હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પનીર ટિક્કા, જેના માટે મેં અહીં દહીં લીધું છે, જેમાંથી આપણે પાણી કાઢી નાખ્યું છે. 1 કલાક માટે આપણે એને ગળણીમાં મૂકી દીધેલું. દહીંમાં આપણે મસાલા નાખી દેવાના છે, જેમાં મરચું પાવડર, મીઠું, મરી ને ગરમ મસાલો લીધો છે. 2 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો છે. થોડી હિંગ, થોડો હળદર પાવડર નાખી દેવાનો છે. આદુ લસણની પેસ્ટ લઈ લેવાની છે. લીંબુનો રસ લઈ લેવાનો છે અને 2 થી 2.5 ચમચી આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે અને બધાને મિક્સ કરી લેવાનું છે. 1 ચમચી જેટલી મેં કસૂરી મેથી એડ કરી છે અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે. બેટર મિક્સ કર્યા બાદ આપણે પનીર, કેપ્સિકમ અને ડુંગળીને મિક્સ કરી લેવાનું છે. 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. 10 મિનિટ બાદ આપણે પનીર, કેપ્સિકમ ને ડુંગળીને સ્ટીકમાં લગાવી દેવાના છે, એક એક કરીને. આપણે 2 વાર રિપીટ કરવાનું છે, કેપ્સિકમ, ડુંગળી અને પનીરને. તમને બીજું કંઈ ભાવતું હોય તો તમે મશરૂમ કે કંઈ એડ કરી શકો છો અંદર. આપણે બધી સ્ટીકને આવી રીતે તૈયાર કરી દેવાની છે અને બટર કે ઘીમાં શેકી લેવાની છે, પેનમાં કે ગેસ પર. અહીં ગ્રીલ સેન્ડવિચ મશીન છે, એમાં મેં ગ્રીલ કરી લીધું છે. પેનમાં કે ગેસ પર પણ થઈ શકે છે. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો પનીર ટિક્કા તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ એન્ડ બાય બાય.